ગોટલીને તડકામાં સૂકવ્યા વગર, ગોટલા ભાંગવાની ઝંઝટ વગર, નથી કુકરમાં બાફવાની ઝંઝટ, તો પણ એક જ દિવસની અંદર ફટાફટ તમે ગોટલીનો મુખવાસ રેડી કરી શકો છો. તો ગેસ ઉપર જારી રાખી દેવાની છે, તેના ઉપર આ રીતે ગોટલાને શેકી લેવાના છે. અહીંયા ગોટલા બપોરના હતા એટલે રાત્રે સુકાઈ ગયા હતા. જો લીલા ગોટલા હોય ને તો તમારે થોડો 5 મિનિટ જેવો સમય વધુ લાગશે. તો ગોટલા અહીંયા સરસ ખુલી ગયા છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે આ રીતે ઉપરનો પાટ આપણે ખેરી નાખશું એટલે તમે જોઈ શકો છો અંદરથી સરસ ગોટલું બહાર આવી જાય છે અને એક પણ ગોટલું તૂટેલું નથી. આ રીતે બધા ગોટલા બહાર કાઢી લીધા પછી આપણે તેને કસીને સરસ ધોઈને ચોખ્ખા કરી લેવાના છે અને ઉપરનું પડ આપણે હટાવી દેવાનું છે અને તેમાંથી આપણે પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની છે. આ રીતે મુખવાસ બનાવશો ને એટલે બાફવાની ઝંઝટ નથી અને એક જ સરખી સ્લાઇસ થશે મુખવાસની અને મુખવાસ જરા પણ કડવો નહીં લાગે એ રીતથી આજે આપણે રેડી કરેલો છે. સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ. આ રીતથી મુખવાસ જરૂરથી ટ્રાય કરજો. હવે આ રીતે પંખા નીચે આપણે સૂકવી દઈશું 2 થી 3 કલાક માટે. તડકામાં રાખો તો પણ ચાલે. 2 થી 3 કલાક પછી ગોટલી રેડી છે. તો હવે થોડું ઘી ઉમેરીને ઘીમાં શેકી લેવાની છે. ગોટલીને ઘીમાં જ શેકવાની છે, તેલમાં શેકશો તો પ્રોપર ટેસ્ટ નહીં આવે. 3 મિનિટ માટે શેક્યા પછી તેની અંદર સંચર પાવડર ઉમેરી દઈશું. તો તૈયાર છે ગોટલીનો મુખવાસ. એ ટાઈટ ડબ્બામાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો.